ગોતા ખાતે આવેલ સિલ્વર ગાર્ડેનિયા સોસાયટીમાં રામી પરિવારના સંયુક્ત ઉપક્રમે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવમાં દિવ્ય આશીર્વાદ મેળવવા માટે તમામ ભક્તજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. શ્રી ડિટેક્ટિવ અભિષેકભાઈ રામી, શ્રીમતી એડવોકેટ અંજનાબેન રામી અને કુમારી પૃથ્વીબેન રામી દ્વારા આયોજિત આ પવિત્ર કથાનું અધિક માસ નિમિત્તે વિશેષ મહત્વ છે. હું અભિષેકભાઈની ફઈ છું. મારું નામ પ્રીતિ વિજયકુમાર રામી છે. અભિષેકે જે કાર્ય કર્યું છે અમારા પૂરા પરિવાર માટે કર્યું છે અને એની બધી જે કર્મ કર્યા છે અત્યારે એ બધા જ ભાગવતના એક એક શબ્દમાં એને ટોટલી વર્ણાઈ ગયો છે અને એની જે આ ભક્તિ છે એ અમારા આખા કુટુંબને તારશે. અસ્તુ. આ મહોત્સવમાં સ્વર્ગીય શ્રી વસંતકુમાર રામી તથા સ્વર્ગીય શ્રીમતી મયુરાબેન રામીના પરમ કલ્યાણાર્થે અને તેમની મધુર સ્મૃતિમાં વિશેષ પિતૃ તર્પણ વિધિઓ અને પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહ દરમિયાન અમદાવાદના પ્રખર વક્તા પૂજ્ય શાસ્ત્રી ડોક્ટર ધવલભાઈ જોશી તેમની આગવી અને અદ્ભુત શૈલીમાં ભક્તોને રસપાન કરાવ્યું હતું. આ દિવ્ય પ્રસંગે શ્રી ડિટેક્ટિવ અભિષેકભાઈ રામીએ જણાવ્યું હતું કે આ ધાર્મિક મહોત્સવને સમુદાય માટે આટલી સુંદર રીતે આયોજિત કરવા બદલ હું અંજના, પૃથ્વી, સમગ્ર રામી પરિવાર અને સિલ્વર ગાર્ડેનિયા સોસાયટીના તમામ સભ્યોનો આભાર માનું છું. મહોત્સવના વિવિધ ધાર્મિક ઉત્સવોની વિગતો આપતા એડવોકેટ શ્રીમતી અંજનાબેન અભિષેકભાઈ રામીએ જણાવ્યું હતું કે આ કથામાં દરરોજ ભક્તોને એક નવો દિવ્ય આનંદ મેળવ્યો, જેમાં પોથી યાત્રા, કપિલ જન્મ, નરસિંહ અવતાર, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન અન્નકૂટ પૂજા, રૂકમણી વિવાહ અને સુદામા ચરિત્ર જેવા પવિત્ર ઉત્સવો ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા. આ ઉપરાંત 28મીના રોજ સવારે વિશેષ પૂજા અને સાંજે મહાપ્રસાદ સાથે ભવ્ય નારાયણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવની આધ્યાત્મિક ભવ્યતા વધારવા માટે આયોજકો દ્વારા દેશના અગ્રણી સંતો, મહંતો અને મહામંડલેશ્વરોને રૂબરૂ આમંત્રિત કરવામાં આવ્યા છે, જેઓ કથા દરમિયાન પધારી અને ભક્તોને પોતાના આશીર્વચન પાઠવ્યા છે. અમારા જમાઈનું નામ છે અભિષેકકુમાર રામી. એમને એમના મમ્મી પપ્પા માટે કર્યું છે અને એમના મમ્મી પપ્પા નાની ઉંમરમાં જતા રહ્યા હતા. અમારા જમાઈ નાના હતા ત્યારે જતા રહ્યા હતા અને એમને બહુ જ દુઃખ જોયું, અતિશય દુઃખ જોયું અને અમે અમારી દીકરી એમના સાથે પરણાવી. લોકો અમને ઘણા કહેતા કે એકાએક છોકરું છે, એના કઈ કશું નથી, તમે અમારી દીકરી આટલી ભણેલી ગણેલી પરણાવો છો. અમે કોઈનું ના સાંભળ્યું, અમે પરણાવી અમારી દીકરી અને આજે અમારી દીકરી 12 વર્ષ થયા છે લગ્ન કર્યા ને 12 વર્ષમાં અમારા જમાઈ એટલી ઊંચી ઉપર આવી ગયા છે કે જે અમારા ખાનદાનમાં કોઈએ પણ આ કથા, જે ભાગવત કથા છે, જે આપણા ધર્મમાં આવે છે, હિન્દુ ધર્મમાં, આવી કથા અમારા માવિત્રામાં કોઈએ પણ નહીં કરી, અમારા શાસ્ત્રમાં કોઈએ પણ નહીં કરી, મારી દીકરીના શાસ્ત્રમાં પણ કોઈએ નહીં કરી, પણ મારા જમાઈ અભિષેકકુમાર રામી પોતાના મમ્મી પપ્પા માટે આ જે આયોજન કર્યું અને કથાનું કર્યું છે, એમની મોક્ષ માટે, એમની મુક્તિ માટે 7 દિવસની આ કથા છે. એના પછી યજ્ઞ થશે, હવન થશે અને આજે ભગવાનના લગ્ન છે, રૂકમણીના અને કૃષ્ણ ભગવાનના લગ્ન છે. અમને બહુ જ સારું લાગે છે. અમને આનંદ આવી ગયો છે. બીજું તો અમને કશું નથી ઉઠતું. એ તો તમને દેખાતું હશે, અમારા આ જે અમે તૈયાર થઈને ઉભા છીએ એના ઉપરથી લાગતું હશે કે અમને કેટલો આનંદ છે. અમને બહુ જ આનંદ છે. અમે અમારી દીકરી એક એવા વ્યક્તિને પરણાઈ છે જે ભગવાન કૃષ્ણ જેવા છે. અમને ગૌરવ છે કે મા બાપ વગરનું છોકરો પણ આટલો સંસ્કારી છે અને એ પણ LLB કરેલું છે. એમને પણ, મારી દીકરીએ પણ LLB કરેલું છે. છતાંય આટલા ભણેલા ગણેલા લોકો તો અભિમાની હોય છે, ભણે છે એટલે પોતાના શિખર શું સમજે છે, પણ અમારો જમાઈ અમને સોના જેવા મળ્યા છે. મારી દીકરી જ્યારે એનું શરીર થોડું જાડું હતું તે લોકો જોતા કે એની છોકરી તો જાડી છે, આમ કરીને જતા રહેતા. મારી દીકરી કે મમ્મી ચિંતા મત કર, સોનું મળશે. તો મારા સોના જેવો મારો જમાઈ છે અને ભગવાન કૃષ્ણ જેવો મારો જમાઈ છે. મને ગૌરવ છે મારા જમાઈ ઉપર કે ભગવાન બધાને એવા જમાઈ આલે, આવા દીકરા આલે જે પોતાના મમ્મી પપ્પા માટે આટલું કરે છે અને એમના ખાનદાનમાં આવી
કથા કોઈએ નહીં કરાઈ, અમારા ખાનદાનમાં કોઈએ નહીં કરાઈ. મેં આજ સુધી નથી જોયું કે અમારા કોઈ વંશમાં આવી કથા કરાઈ હોય. અને એમને લોકો કહે છે કે દીકરી એક ઘર તારે છે, અમારી દીકરી બબ્બે ઘર તારે છે. એના સાસરિયાનું ઘર તાર્યું અને અમારું પણ ઘર તાર્યું. અમને જમાઈ પણ એવા મળ્યા કે એના સાસરાનું ઘર પણ તાર્યું અને એમનું પોતાનું પણ તાર્યું અને અમારું ઘર પણ તાર્યું. એમના દ્વારા આજે અમારા અનેક પૂર્વજો જે એમનું મોક્ષ મળી રહ્યું છે. એટલે અમને તો આનંદનું કઈ પાર જ નથી. એમના વિશે શું કહું, શબ્દ નથી. અને જે આચાર્ય છે, ગુરુજી જે ધવલ બાપજી જે કથા કરી રહ્યા છે, એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને કોટી કોટી પ્રણામ કરું છું કે મને આવા ગુરુજી આ અમારી સિલ્વર ગાર્ડનિયાની સોસાયટીમાં બાપજી રહે છે, જેના અમારા જમાઈને મળ્યા અને અમારા જમાઈ આટલી ઊંચે પદ ઉપર પહોંચી ગયા એનું મને અતિશય ગર્વ છે, બહુ જ ગર્વ છે. કોઈ શબ્દ નથી મારા જોડે કહેવા માટે. હું મારી જીભને વિરામ આપું છું.